પ્રાર્થના એ માંગણી નથી, પ્રાર્થના એટલે વિશ્વાસ કહેવાય. જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. આજે આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણશું અને સાથે સાથે એવું પણ જાણશું કે આપણે જો મેરડી માતાને પ્રાર્થના કરતા હોઈએ અને આપણી પ્રાર્થના જો માતાજી ના સાંભળે તો એનું મુખ્ય કારણ શું હોઈ શકે. સાથે સાથે આપણે એવું પણ જાણશું કે હવેથી જો આપણી પ્રાર્થના ભગવાન માતાજી નથી સાંભળતા તો એવી કઈ પ્રાર્થના કરવી જોઈએ જેથી કરીને આપણા જીવનના અંદર જે મુશ્કેલી છે એ દૂર થઈ જાય. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે. આપણે જાણીએ કે સૌપ્રથમ તો કેટલાક લોકો એવી પ્રાર્થના કરે છે કે માતાજી અઠવાડિયાના અંદર મારું કામ થાય તો જ હું થાળી નારિયેળ આપી, ને તો નહીં. તો મિત્રો, આવી પ્રાર્થના લેખે ના લાગે, આ તો તમે માગણી કરી કહેવાય. કેટલાક લોકો એવી પ્રાર્થના કરશે કે માતાજી 1 મહિનાના અંદર મારું આ કામ થઈ જાય ત્યાં સુધી હું સીતાફળ નહીં ખાઉં. પણ મિત્રો, આપણે થોડું ભાર દઈને સમજીએ કે વર્ષમાં એકવાર જો આપણા ઘરના અંદર સીતાફળ આવતું હોય તો આવી સીતાફળની માનતા રાખી હોય એ શું ખરેખર ભગવાન કબૂલ કરે? આ પ્રશ્ન આપણે પોતેના પોતે મનમાં ને મનમાં વાગોળવાનો. કેટલાક લોકો મંદિરે જઈને દહની નોટ માતાજીના દાન પેટીમાં મૂકીને 5 કામ માતાજીને સોંપતા હોય છે. તો આપણે મને મન એવો વિચાર કરીએ કે એક કામ 2 રૂપિયાનું પડ્યું. મિત્રો, માતાજી આગળ માંગણી કર્યા કરતા માતાજીને પ્રાર્થના કરવાની કે તે મને જન્મ આપીને બહુ મોટો ઉપકાર કર્યો, આ મનખો અવતાર મળ્યો છે, એને કઈ રીતે સુધારવો એનો ખ્યાલ આપણને આવવો જોઈએ. એનો ખ્યાલ આવવા માટે સત્સંગ સભા અવશ્ય છે. મિત્રો, હવે આપણે જાણીએ કે મુખ્યત્વે કઈ પ્રાર્થના કરવી જોઈએ. જો આપણે ભગવાનને એવી પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન તે મને ઘણું આપ્યું, હવે જે તે મને આપ્યું છે એને હું કઈ રીતે માણું એ મને તું શીખવજે, એટલું મને બળ આપજે. જો એવી પ્રાર્થના આપણે કરી હોય તો માતાજીને એ પ્રાર્થના ઇન્સ્ટન્ટ પહોંચે છે અને સહેજે સહેજે આપણું કાર્ય અચૂક થાય છે. બીજા નંબરના અંદર આપણે થોડું ભાર દઈને સમજીએ કે કેટલાક લોકો એવી માનતા રાખે કે માતાજી અઠવાડિયાના અંદર મારું કામ ના થાય ત્યાં સુધી હું સીતાફળ કે સફરજન નહીં ખાઉં. મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો કે વર્ષ દરમિયાન જો આપણા ઘરે એક જ વાર સફરજન કે સીતાફળ આવતું હોય અને આપણે એવી માનતા માતાજી આગળ રાખતા હોઈએ તો શું આ માનતા લેખે લાગે? અને એમાં આપણે સીતાફળ ના ખાઈએ એમાં માતાજીને કેટલા ટકા પ્રોફિટ થાય એ પણ આપણે મનોમન સમજી જવાનું. કેટલાક લોકો આજીવન દુઃખીના દુઃખી થઈને મૃત્યુ પામી ગયા તો કેટલાક લોકો આજીવન સુખીના સુખીમય જીવન જીવે છે. કેટલાક લોકો દુઃખીના દુઃખી થઈને જીવતા હોય છે. મિત્રો, આપણે સટીક જાણકારી જાણીએ કે આપણે મુખ્યત્વે જો પ્રાર્થના કરવી છે તો એવી પ્રાર્થના કરવાની કે માતાજી, તું મારા જીવનના અંદર જ્યારથી તે મારો હાથ પકડ્યો ત્યારથી હું ભાગ્યશાળી છું, ત્યારથી બધું જ મને મળી ગયું છે, હવે મારે કોઈ જ વસ્તુની જરૂર નથી, બસ મને ખાલી અને ખાલી તારો સહારો જોઈએ છે. જો આવી પ્રાર્થના દિલથી ભોળા ભાવે પાતળા હૃદયથી કરવામાં આવે તો આવી પ્રાર્થના ભગવાન માતાજી સુધી અવશ્ય પહોંચે છે. હવે કેટલાક લોકોનો એવો પ્રશ્ન હશે કે અમે ભોળા ભાવે રોજ પ્રાર્થના કરીએ છીએ અને અમે કોઈ જ વસ્તુની માંગણી નથી કરતા, પણ તમે માંગણી નથી કરતા એવા શબ્દો બોલ્યા એ જ માંગણી કરી બરાબર છે. જ્યાં સુધી અહંકાર નહીં ઓગળે ત્યાં સુધી આપણું કોઈ પણ સાનિધ્યના અંદર કામ નહીં થાય. ભગવાન માતાજીના આગળ તો સરેન્ડર થઈ જવાનું. મેં મારા એવા કેટલા વિડીયોના અંદર કીધું છે અને આજે ફરીથી કહું છું કે એવા લોકોને મેં જોયા છે કે ભુવાજીના માતાજીના સાનિધ્યના અંદર પણ તદ્દન ખોટું બોલે છે. એવા મેં કેટલાક લોકોને જોયા છે કે જો સારું કાર્ય થઈ જાય તો એવું કહેશે કે મેં કર્યું,
અને જો કોઈ ખરાબ કાર્ય થઈ જાય તો એવું કહેતા હોય કે ભગવાનની મરજી. મિત્રો, આને ખાલી અને ખાલી સ્વાર્થ કહેવાય છે. જો સ્વાર્થ વગરની ભક્તિ કરીએ તો જ લેખે લાગે. બાકી આપણે ગમે તેટલા ધૂપ ધુમાડા કરશું, ગમે તેટલી માળા ફરાવશું, ગમે તેટલી અગરબત્તી કરશું તો પણ આપણું કામ નહીં થાય. એનું મુખ્ય કારણ એક જ છે કે પ્રાર્થના એટલે માંગણી નહીં, પ્રાર્થના એટલે વિશ્વાસ. આપણે કોઈ માતાજીના કે કોઈ મંદિરમાં ગયા પછી અતૂટ વિશ્વાસ રાખવાનો કે આ સાનિધ્યના અંદર આવ્યા પછી મારું કોઈ પણ કાર્ય હશે એ થઈ જશે. અને મિત્રો, માતાજીના ખોળે બેસ્યા પછી કોઈ પણ વળગતું કરડતું નથી. આપણો ભ્રમ છે કે મને આ નડે છે, મને આના ઉપર આ જાદુ વિદ્યા કરી, મારા ઉપર મેલી વિદ્યા કરી. નડે તો ખાલી અને ખાલી આપણને આપણા કર્મ જ છે. અને બીજો આપણો અહંકાર. જે દિવસે આપણે સત્કર્મ કરશું એ દિવસે પ્રભુનો ભેટો અવશ્ય થશે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.